નથી જો કેટલો ગુસ્સો આવે છે મારા જેનિસને. અને ખાસ વરસાદમાં જઈ રહ્યા છે દક્ષના ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવા. ના કશું જ નહીં મળે. ગુડ આફ્ટરનૂન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અત્યારે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને મને ભૂખ લાગી છે, તો હું જાઉં છું નાસ્તો લેવા. પણ નથી મારી પાસે રેનકોટ કે નથી મારી પાસે છત્રી, તો હું નીચે પાર્કિંગમાં આવીને ઊભી રહી ગઈ છું કે ક્યારે વરસાદ બંધ થાય ને હું ક્યારે ભેલ લેવા જાઉં. મસ્ત વરસાદ તો પડી રહ્યો છે પણ થોડા છાંટા આવે છે. એટલું મસ્ત વાતાવરણ છે ને યાર. હવે ભેલવાળો હોય તો સારું, નહીં પછી પોપટ થઈ જશે મારો. ભેલવાળો નહીં હોય તો પછી હું શું ખાઈશ. ભેલવાળા ભાઈ તો છે, હવે બસ ઓર્ડર આપી દો, એક ભેલ પાર્સલ લઈ જાઓ, ઘરે જઈને ખાઈશ. મસ્ત મજાની ભેલ બનાવો ભાઈ. મસ્ત ટેસ્ટી એકદમ તીખી ધમધમાટ ભેલ બનાવી દીધી છે ભાઈએ. તો ચલો હવે આપણે પાર્સલ કરીને ઘરે મસ્ત મજાની ભેલ લઈ આવી છું. હવે ફટાફટ ખાઈ લો, બહુ જ ભૂખ લાગી છે. જેનિશભાઈ ને એમના ફ્રેન્ડ મસ્ત મોબાઈલમાં 2B2 રમી રહ્યા છે. ટ્યુશનથી હમણાં આવી ગયા જસ્ટ. અને અમારા દક્ષભાઈ માઇકમાં કંઈક બોલ્યા કરે છે મસ્ત મજાની. ગાઈસ આ ત્રણેય ગેમ રમે છે, પત્તા રમે છે, લડે છે ને એની કોઈ હદ નથી. જો કેટલો ગુસ્સો આવે છે મારા જેનિસને. અને આ દક્ષુ એને હેરાન કરે છે. પછી દક્ષુ મને વારે ઘડીએ કહે છે કે જેનિસ મને મારે છે. જેનિસ તને મારે નહીં તો શું કરે મને એમ કે. જેનું ચલો બેટા નવા કપડાં પહેરો, બર્થડે પાર્ટીમાં જવું છે ને. ચલો નવા કપડાં પહેરી જલ્દી બર્થડે પાર્ટીમાં જાય છે. દક્ષ જો ગયો રેડી થઈને, તું ઊભો થા જલ્દી, હજી ગિફ્ટ લેવા જવાનું છે. મૂક ને યાર, ચાલ ને. અરે એડિટિંગ ગયું બેટા. અરે બહુ મોડું થાય છે લલ્લા, વરસાદ પડ્યો. ચલો જલ્દી મૂક. અલ્લા દક્ષ ડિસ્પ્લે જતી રહે. તો ફાઇનલી બર્થડે પાર્ટીમાં જવા રેડી થઈ ગઈ છે. દક્ષનો ફ્રેન્ડ છે એના ક્લાસમાં, તો એની આજે બર્થડે છે. બર્થડે તો ગઈકાલે હતી પણ બર્થડે પાર્ટી આજે આપે છે. અને આ જો બંનેની મસ્તી લિપમાં જો. ગાઈસ અમે ખાસ વરસાદમાં જઈ રહ્યા છે દક્ષના ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવા. અમે પલરી ગયા છે, બહુ જ વરસાદ પડે છે અને અમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. 7 વાગે નીકળવાનું છે, 6:45 થયા છે. તો ચાલો પહેલાં ફટાફટ લઈ લઈએ. ફાઇનલી વરસાદમાં પલળતા પહોંચી ગયા છે સ્ટેશનરીમાં. મૂકી દે. સ્ટેશનરીમાં આવીને બેટ રમવા લાગી ગયો. એક કામ કરીએ, મગ લઈ લઈએ. ઓકે, બાકી હે સ્માઇલ વાળો મગ લેવો છે. ના સ્માઇલ વાળો નહીં, આ વ્હાઈટ લઈ લઈએ. વ્હાઈટ હેપી બર્થડે ટુ યુ જો આ મસ્ત છે. હેપી બર્થડે ટુ યુ. ઓકે એ લઈ લે. ચાલ ડન. આ ઉપર વાળા કેટલાના છે? આ લાઈટ વાળો કેટલાનો છે? લાઈટ વાળો આ 250 નો આવશે. અને આ નીચે વાળા? હા 150 રૂપિયા. કાચનો છે? ના અનબ્રેકેબલ પ્લાસ્ટિક અનબ્રેકેબલ આવે. લેવો છે કે બેનો કઈ વાળો? આ હારો છે. જાને ભાઈ ડ્રોઈંગ કીટ વાળો બધું માંગ્યા કરે છે, થોડું ચાલે એમ. આપે છે ને ભાઈને તે આંગળી કરી દીધી. અલા રહેવા દે બાપા. આ બોલે છે ભાઈ, ખીજાય છે, તું રહેવા દે છે નું. છોકરો બહુ હેરાન કરે છે, રહેવા દે ને યાર. દક્ષ પ્લીઝ બેટા. તને એટલે જ સ્ટેશનરીમાં હું લઈને નથી આવતી. તું આવા પેતરા કરે છે ને એટલે જ. ના કશું જ નહીં મળે. ટાઈમ થઈ ગયો બેટા, કશું જ નહીં મળે. પેકેટ ખાવું હોય તો લઈ આપું. ચાલ લાય પૈસા આપે. આ લઈ લે, તારું ગિફ્ટ લઈ લે. લખ્યું ફ્રોમ દક્ષ. તો ફાઇનલી ગિફ્ટ લઈ લીધું છે અને જેનિશભાઈ જીદ કરે છે કે મને લઈ આપો. એને ક્યાં લઈ આપ્યું? આટલું બધું તો લઈ આપ્યું યાર. ના નહીં મળે. તો જેનિશભાઈને રડું આવે છે. એને મેં જે જોઈતું હતું એ ના લઈ આપ્યું, પણ એ વેસ્ટ ઓફ મની છે, લેવા જેવી વસ્તુ જ નહોતી, એટલે મેં એને ના લઈ આપી. તો ભાઈ જો રડે છે. કઈ મતલબ જ નથી બેટા એ વસ્તુનો. તું મોટો થાય ત્યારે લઈ આપીશ. એ પેન તારા કામની
પેકેટ લઈને. હજી રડે છે જેનિશ, કેમ કે એને મેં જે પેન જોઈતી હતી ને એ ન લઈ આપી એટલે. અને અત્યારે જાય છે એ લોકો બર્થડે પાર્ટીમાં. હમણાં એના ફ્રેન્ડની કાર આવે છે, એ કારમાં બધા અમારા દક્ષના ક્લાસના સ્ટુડન્ટ્સ જે એના ફ્રેન્ડ્સ છે બધા જશે બર્થડેમાં. હશે ને દક્ષ તૂટી જશે ને તો કાચનો છે સીધો જશે. હા પછી અંદર પેલું બધું ખરાબ થઈ જાય બેટા, એટલું બધું શું ફેરવે છે. ફાઇનલી છોકરાઓ ગયા બર્થડે પાર્ટીમાં. હવે હું પહેલાં તો ઘર સાફ કરું. ઘરમાં હતા આખું ઘર ગંદુ ગંદુ કરી મૂક્યું છે, તો પહેલાં ઘર સાફ કરું પછી રસોઈ બનાવું. આજે રસોઈમાં મારે બનાવવાના છે ઉપમા જ બનાવી દઉં, કેમ કે છોકરાઓ તો ત્યાં જ જમીને આવશે. તો હું પહેલાં ઘર સાફ કરીને રસોઈ બનાવું. પ્રતિકનો ફોન આવ્યો, એમને ભૂખ લાગી છે તો કે તું ફટાફટ રસોઈ બનાવ. તો ચાલો હું પહેલાં ફટાફટ રસોઈ બનાવી લઉં પછી તમને મળું. પ્રતિક આવી ગયા છે, હવે અમે જમી લઈએ. જમવામાં મેં બનાવ્યું છે આજે ઉપમા મસ્ત મજાના. જોઈ લો ઉપમા. યલો ઉપમા એટલા માટે છે કે અમે ગ્રીન ચીલી નથી ખાતા, અમે ઓનલી ફોર રેડ મરચું પાવડર જ ખાઈએ છીએ. તો ચાલો જમી લઈએ. છોકરાઓ ગયા છે બર્થડે પાર્ટીમાં, તો એ લોકો ત્યાં જ જમીને આવવાના છે. આવી ગયા મારા દીકરા, આવી ગયા. કેટલી સૂની પડી ગઈ હતી તમારી વગર તો. હે દીકરો આવીને તરત પપ્પાની ઉપર. ઓ બાપરે બાપરે, આવીને તરત. ઓ બાપરે, અરે આ શું લાવીને તરત પપ્પાની માથે પડ્યા. ક્યારના હું પપ્પા શાંતિથી બેઠા હતા, અમને ગમતું જ નહોતું. બોલ શું ખાધું બેટા? પાવભાજી પુલાવ. પાવભાજી પુલાવ. જેનું તું તે શું ખાધું? કેમ બેટા ભાજી બી જેટલી લીધેલી એટલી જ રહી. પાવ બી જેટલું લીધેલું એટલું જ રહી. નહીં ખાધું? અરે હવે એક બાઈટ ખાધું પાવ. મસ્ત. ભાવ્યું જ નહીં કશું. સ્પ્રાઇટ પી ગયો અને કેક ખાઈ ગયો વળી. અને પાણી. હે પાણી પી ગયો તો કેક ખાધી, સ્પ્રાઇટ પીધી. હે મજા આવી ગઈ. મજા આવી ગઈ ને. મજા આવે, મજા કરવાની. મમ્મા રિટર્ન ગિફ્ટ. રિટર્ન ગિફ્ટ આપ્યું? શું આપ્યું રિટર્ન ગિફ્ટમાં? અચ્છા પેન્સિલ, ઇરેઝર. ઓકે.